નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન। તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના જોઈ ગયા, ત્યારબાદ સજીવોમાં પ્રજનનના બે પ્રકાર હતા, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। તો આજે વાત કરીએ અલિંગી પ્રજનન। વર્ણન છે એ અતિશય સહેલું છે, ઓલરેડી તમે શીખી ગયા। સૌપ્રથમ આપણે એનસીઈઆરટી બેઝ મુજબ જોઈ લઈએ। ઓકે, અલિંગી પ્રજનન આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે, પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે। શું આ સંતતિઓ જનનિક દ્રષ્ટિએ સમાન કે ભિન્ન હોય છે? આમ બાહ્યાકાર અને જનનિક રીતે સમાન સજીવો માટે જનનિક પ્રતિકૃતિ શબ્દ વપરાય। જનનિક પ્રતિકૃતિ બોલે તો ક્લોન્સ। રેડી, ઓલરેડી હાઇલાઇટ આપેલું છે। બીજી વાર, આ પદ્ધતિમાં અલિંગી પ્રજનનની પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે, નકલ, સેમ ટુ સેમ। શું આ સંતતિઓમાં જનનિક દ્રષ્ટિએ સમાન કે ભિન્ન હોય છે? આમ બાહ્યાકાર અને જનનિક રીતે સમાન સજીવો માટે જનનિક પ્રતિકૃતિ શબ્દ વપરાય છે। તો નીચે તમે ઉદાહરણમાં જોઈ શકો છો, આકૃતિ દર્શાવી છે। એક કોષી સજીવોમાં કોષ વિભાજન, તો એમાં નંબર એ છે ઈસ્ટ। ઈસ્ટમાં કલિકા સર્જન છે। સૌ પ્રથમ તમે પિતૃકોષ જોઈ શકો, બાજુમાં પણ પિતૃકોષમાંથી ધીમે ઉપર નાની એવી કલિકા નિર્માણ થઈ, ધીમે ધીમે ત્રીજી આકૃતિમાં કલિકા મોટી થઈ અને ચોથી આકૃતિમાં કલિકા ખૂબ જ મોટી થઈ અને જે તે કલિકા પિતૃકોષથી જુદી પડી અને સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામી। અને બીમાં છે અમીબામાં દ્વિભાજન। દ્વિભાજન એટલે કે બે સરખા ભાગ થાય। તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો, અમીબા છે એ અનિશ્ચિત આકારનું હોય। રેડી, અમીબાનો કોઈ આકાર નિશ્ચિત નથી। હાથ રૂમાલ નીચે નાખી અને જેવો આકાર ધારણ થાય તેવો આકાર હોય। તો આકૃતિમાં સ્પષ્ટ તમે જોઈ શકો કે અમીબામાં કોષ કેન્દ્ર આપેલું છે, ત્યારબાદ ધીમે ધીમે એ કોષ મોટા થાય અને બે કોષ કેન્દ્રોમાં ડિવાઈડ થશે। આકૃતિમાં જે ત્રીજો પોઈન્ટ તમે જોઈ શકો, અને ધીમે ધીમે બે જે કોષ કેન્દ્રો એકબીજાથી દૂર જશે અને જુદા પડી જશે અને છેલ્લે ફૂલ એન્ડ ફાઇનલ બે બાળકોષો મળશે। ક્લિયર? તો હવે વાત કરીએ આગળ, નેક્સ્ટ સ્લાઇડ। ચાલો આપણે જુદા જુદા સજીવ સમૂહમાં વ્યાપક રૂપે જોવા મળતું અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે તે જોઈએ। શું વાત કરી? જુદા જુદા સજીવ સમૂહમાં વ્યાપક રૂપે જોવા મળતું અલિંગી પ્રજનન કેવી રીતે થાય તે જોઈએ। અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય છે, અંડરલાઇન ખાસ કરજો, અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં સામાન્ય છે। શેમાં જોવા મળે? તો ખાસ યાદ રાખ્યું તમે કે અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય છે અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં સામાન્ય છે। પ્રોટિસ્ટા અને મોનેરામાં સજીવ કે પિતૃકોષ સમવિભાજનથી વિભાજન પામીને બે કોષો સર્જે છે જે નવા સજીવ તરીકે વર્તે છે। આકૃતિ 1.2 આપણે ઓલરેડી જોયું તે ઈસ્ટમાં કલિકા સર્જન અને અમીબામાં દ્વિભાજન। આમ આ સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનનો પ્રકાર છે। ઘણા એકકોષીય સજીવો દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે, જેમાં કોષ બે અર્ધભાગમાં વિભાજિત થાય અને દરેક ભાગ ઝડપી વૃદ્ધિ પામી પુખ્ત બને છે। દાખલા તરીકે અમીબા અને પેરામિશિયમ, આ પણ ખાસ યાદ રાખજો, અમીબામાંય જોવા મળે અને પેરામિશિયમમાં પણ જોવા મળે। ઈસ્ટમાં વિભાજન અસમાન હોય છે, સમાન ભાગ નથી થતા તેમ, અને નાની કલિકાઓ સર્જી જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે અને આ કલિકાઓ છેવટે છૂટી પડી
નવી ઈષ્ટ એટલે કે સજીવ કોષ તરીકે પુખ્ત બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં સ્લાઇડમાં જોયું કે જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન જુદી જુદી રીતે થાય, જેવું કે દ્વિભાજન છે, બીજું કલિકા સર્જન છે. તો હવે તમને આવડવું જોવે. હવે આના ઉદાહરણ મને કહો. હમણાં આપણે સ્લાઇડમાં જોયા દ્વિભાજન અને કલિકા સર્જન. દ્વિભાજનમાં આવશે અમીબા અને બીજું આવશે પેરામેસિયમ. જ્યારે કલિકા સર્જનમાં હાઇડ્રા અને ઈસ્ટ. હાઇડ્રા અત્યારની નવી એનસીઆરટીમાં કદાચ ન પણ આપેલું હોય. રેડી? તો તેને આપણે ફોટોગ્રાફ્સ પણ સાથે જોયા હતા કે અમીબા. જો અહીંયા બીજી વાત, અમીબા એટલે શું? આ અનિયમિત આકારનું પ્રાણી. હા કે ના? તો કે હા. અમીબામાં કોષ કેન્દ્ર હતું ના ન પડતા હમણાં સ્લાઇડમાં જોયું હતું. બાકીના ઓલામાં કોષરસ હોય તો કે હોય. આને તમે નામ આપી શકો કોષરસ અથવા જીવરસ પણ આપી શકાય. રેડી? હવે આ અમીબાની અંદર ધીમે ધીમે આ જે તે કોષ કેન્દ્ર છે એ મોટું થશે. દર્શાવો આકૃતિમાં. આ કોષ કેન્દ્ર જો અહીં આપેલું છે તે જેવું આપ્યું છે તેવું જ અહીં દર્શાવવું. મોટું થયું. બાકીના ભાગમાં કોષરસ જે છે એ તો છે જ. હવે ધીમે ધીમે આ કોષ કેન્દ્ર જુદું પડવાનો પ્રયત્ન કરશે. એટલે કે આમ લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોવો ને સાથે અત્યારે ને અત્યારે યાદ રાખી લેવો. દેખાય છે? આ રીતે પછી ધીમે ધીમે આ જે કોષ કેન્દ્ર છે એ લંબાઈ અને બે ધ્રુવો તરફ આકર્ષાય અને બે સ્વતંત્ર બાળ અમીબા નિર્માણ થાય. એટલે કે દ્વિભાજન. દ્વિ એટલે કે બે સરખા ભાગોમાં વહેંચાઈ જાય. જ્યારે ઈસ્ટની વાત કરી એટલે કે જે કલિકા સર્જન રીતે થાય, અને બીજું કે પેરામેસિયમમાં પણ આ રીતે થાય. તો પેરામેસિયમનો આકાર ખાસ યાદ રાખજો. અત્યારે અહીં આપેલો નથી, ચપ્પલના તળિયા જેવો હોય. દાખલા તરીકે જો અહીંયા દર્શાવવું તેવો કંઈક. તો આ છે પેરામેસિયમ. આ જે કાંઈ આપણે જોયું અમીબામાં દ્વિભાજન, એટલે સુધી કાંઈ પ્રોબ્લેમ તો કે ના. હાઇડ્રાની અંદર અને ઈસ્ટની અંદર કલિકા સર્જન થાય. હાઇડ્રા તો કે સાહેબ એવું ક્યાં આવ્યું હતું? હાઇડ્રા જો આવું હોય, એક્ઝેક્ટ જો તમને દર્શાવું તો હાઇડ્રા આવું છે. જળ વ્યાળ જેનું ગુજરાતી આ હાઇડ્રા છે. આ રીતે સૂત્રાંગો હશે હાઇડ્રામાં. આ છે હાઇડ્રા, એટલે કે જેનું ગુજરાતી થાય જળવ્યાળ. તો હાઇડ્રાની બાહ્ય સપાટી ઉપર દર્શાવો આર્યુ હાઇડ્રા. જોજો અહીંયા હાઇડ્રાની બાહ્ય સપાટી ઉપર એટલે કે બહિરુદ ભેદ આવી નાની એવી જે કલિકા કંઈક વિકસે અને ધીમે ધીમે આ કલિકા મોટી થાય. આકૃતિમાં ધ્યાન હો,
અહીંયા જોઈ શકો તમે, આ બહારની બાજુ નાની એવી કલિકા નિર્માણ થઈ, ધીમે ધીમે આ કલિકા મોટી થાય. આ નાનું બાળ હાઇડ્રા છે અને આ બાળ હાઇડ્રાની અંદર અહીંયા ખાંચ પડશે અને પિતૃથી જુદું પડી અને સ્વતંત્ર એનો વિકાસ થાય અને આ નાનું એવું હાઇડ્રા પણ મોટું થાય એટલે કે પુખ્ત બની અને પ્રજનન કરે અલિંગી અને નવા બીજા હાઇડ્રાનું સર્જન કરી શકે. એવી રીતે ઈસ્ટમાં પણ આવું થાય. ઈસ્ટમાં કેવું હતું તે આપણે એક્ઝેક્ટ જોયું હતું કે ઈસ્ટ આ રીતે ગોળાકાર હતી, યાદ જ હશે તમને આ રીતે. તો તેની અંદર તો તેની બાહ્ય સપાટી ઉપર આ રીતે કંઈક જોવા મળતું અને ધીમે ધીમે એનો વિકાસ, વૃદ્ધિ વિકાસ થાય અને ફૂલ એન્ડ ફાઇનલ આ રીતે 2 હાઇડ્રાઓ મેળવી શકાય. રેડી? આ જુદો પડી જાય તો યાદ રહે કે નો યાદ રહે? તો કે યાદ રહેશે. ક્લિયર? તો વાત કરીએ એમ કે દ્વિભાજન, કલિકા સર્જન, અને હવે વાત કરીએ કોષ્ઠન અને બીજાણુ નિર્માણ. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠનો સ્ત્રાવ કરે છે. આ ક્રિયાને કોષ્ઠન કહે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલ અમીબા બહુભાજન પામે છે. અને ઘણા ઉત્પાદીય બીજાણુ સર્જે છે. કોષ્ઠની દિવાલ તૂટે છે અને આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા વૃદ્ધિ પામે છે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ કહે છે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રો લખતા હોય અથવા રચના દોરતા હોય તો સૌપ્રથમ આ વસ્તુ પહેલાં નોટ કરો. ત્યારબાદ અહીંથી મારે થોડીક રચના સાફ કરી અને થોડુંક આ સમજાવવું છે. રેડી? તો સૌપ્રથમ પહેલાં નોટ કરો એટલું.
જો અહીંયા પહેલાં સૌપ્રથમ સમજો, કોષ્ઠન અને બીજાણુ નિર્માણ શેનું? અમીબામાં. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ જોવા મળશે. હવે દાખલા તરીકે માની લો કે આ કોઈ અમીબા છે, નાનો એવો, અને તેના ફરતે ત્રિસ્તરીય આવરણ એટલે કે 3 સ્તરવાળું આવરણ, આ બીજું અને આ ત્રીજું. આ ખાલી સમજવા માટે. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય એટલે કે 3 સ્તરવાળું આવરણ કે કોષ્ઠનનો સ્ત્રાવ કરે છે, અને આ ક્રિયાને વિદ્યાર્થી મિત્રો બીજું કાંઈ નહીં પણ કહેવાય કોષ્ઠન. જ્યારે અનુકૂળ પરિસ્થિતિએ, આ જે પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે જે એને અનુકૂળ ન આવે તેવી વિરુદ્ધ પરિસ્થિતિ, તો ત્યારે અમીબા જે પોતાના પગો અંદરની તરફ ખેંચી લે છે અને બહાર સ્ત્રાવ કરી અને 3 સ્તરનું આવરણ બનાવી નાખશે. ક્લિયર? પણ અનુકૂળ પરિસ્થિતિમાં એટલે કે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલ અમીબા બહુભાજન પામે. બહુભાજન એટલે દ્વિભાજન જોઈ ગયા કે નહીં? 1ના 2 ભાગ થાય. બહુભાજન એટલે કે ઘણા બધા. મતલબ કે આ કોષ્ઠન હવે ફાટશે અને અંદર બહુભાજન થાય. 1ના 2, 2ના 3, 3ના 4, 4ના 8 વગેરે આવા અંદર લાટ એટલે કે અસંખ્ય અમીબા નિર્માણ થયા. હું સમજાય તો કે સમજાય થોડું થોડું? રેડી? જોજો, ધ્યાન અહીંયા જ આપજો. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલ અમીબા બહુભજન, અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલ અમીબા બહુભજન પામે છે અને ઘણા કૂટપાદીય, કૂટ એટલે કે ખોટું અને પાદીય એટલે કે પગ, ખોટા પગવાળા બીજાણુઓ સર્જે છે. કોષ્ઠ હોય તેનું સ્ફોટન થાય એટલે કે કોષ્ઠ તૂટે છે અને આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા વૃદ્ધિ પામે છે અને આ ક્રિયાને બીજાણુ નિર્માણ કહેવાય. હવે આ બધા આનું સ્ફોટન થાય એટલે આ બધા ધીમે ધીમે બહાર આવતા રહેશે. આવા અસંખ્ય અમીબા જોવા મળે. આવું આવડે તો કે આવડે. રેડી? નેક્સ્ટ વાત કરીએ. ફૂગ અને લીલમાં અલિંગી પ્રજનન. ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે. હમણાં આપણે આકૃતિ પણ જોઈ લઈએ, યાદ રાખજો. ફૂગ અને લીલમાં અલિંગી પ્રજનન, તો ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ. લીલ છે એ વનસ્પતિ છે જે તમને ખ્યાલ હોવો જોઈએ. લીલમાં મૂળ પ્રકાર પર્ણ નથી, સૂકા એક પ્રકારનો દેહ હોય. આ કે ના, લીલ વિવિધ રંગની હોય, રાતી, બદામી, કથ્થાઈ. ઓલરેડી આગળ આપણે જોઈ ગયા. હા કે ના? ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર જ આખું આવી ગયું વનસ્પતિ સૃષ્ટિ, યાદ હોય તો. સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા થાય. સ્લાઇડમાં આકૃતિ પણ જોઈ લઈશું અને બાકીનું વર્ણન પણ વિદ્યાર્થી મિત્રો સ્લાઇડ સ્વરૂપે જોઈએ સારી રીતે. તો ખૂબ સહેલું છે. સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રોને લખવાનું હોય એ ઝડપથી પહેલાં નોટ કરો.
હવે વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડમાં તમે જોઈ શકો છો અલિંગી પ્રજનનની રચનાઓની અંદર આકૃતિ આપેલી છે અલગ અલગ 4. તો એમાં આકૃતિ નંબર A ક્લેમિડોમોનાસના ચલ બીજાણુઓ રેડી ગ્રીન ઉપર આપેલી છે હાઇલાઇટ, તે તમે જોઈ શકો છો. બીજી રચના છે પેનિસિલિયમના કણી બીજાણુઓ. તો આકૃતિમાંથી સ્પષ્ટ જોઈ શકાય કે કણી બીજાણુઓ ઉપરની તરફ. સી રચના હાઇડ્રામાં કલિકા, વચ્ચે મુખ, સાઈડમાંથી કલિકા નીકળે છે, જે આપણે ઓલરેડી દર્શાવી હતી. અને ત્યારબાદ ડી રચના વાદળીમાં અંતકલિકા, અંદરની બાજુ જે કલિકાનું નિર્માણ થાય તે પણ તમે સ્પષ્ટ જોઈ શકો. ક્લિયર? નેક્સ્ટ સ્લાઇડ. ચલ બીજાણુઓ એટલે કે ઝૂસ્પોર્સ. ચલ બીજાણુઓ સર્વસામાન્ય છે, તે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. બીજી એટલે કે માઇક્રોસ્કોપથી જોઈ શકાય છે, એટલી બધી સૂક્ષ્મ છે. બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કણી બીજાણુઓ, ઉદાહરણ તરીકે વાત કરીએ તો પેનિસિલિયમ કલિકાઓ, ઉદાહરણ તરીકે હાઇડ્રા અને અંતકલિકાઓ ઉદાહરણ છે. અને જેનું ઉદાહરણ છે વાદળી સ્પોન્જિલા. તો વિદ્યાર્થી મિત્રો, વિશેષ જાણકારી માટે નીચે આપેલું જ છે. યુલોથ્રિક્સમાં ચલ બીજાણુઓ, તો તેમાં જોઈ શકો કે ચલ બીજાણુઓ છે 2. ઉપરથી એની મૂછ જેવું કંઈક દેખાય છે, તે છે તેની કશા. અને યુલોથ્રિક્સનું શરીર છે જે 3 ભાગમાં ડિવાઈડ થયેલું છે. તો તેમાં કોષ કેન્દ્ર હાઇલાઇટ કરેલું છે, પ્રોભુજક, અનિલકણ. જ્યારે પેનિસિલિયમમાં કણી બીજાણુઓ જોઈ શકો છો. ઉપરની બાજુ કણી બીજાણુ, નીચેની બાજુ પ્રવર્ધ એટલે કે પ્રાંગુલ, અને સૌથી નીચે કણી બીજાણુ ધાનીધર. આ નામકરણ નવી NCERTમાં નથી. જો તમને જરૂર લાગે તો અહીંથી તમે લખી શકશો. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન ઉદાહરણ સહિત સમજાવો. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન થાય ઓલરેડી તમે શીખી ગયા, આ રિવિઝન રાઉન્ડ છે ભાઈ. પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં સુસ્પષ્ટ રીતે અલિંગી શબ્દ વપરાય. શેના માટે વપરાય અલિંગી શબ્દ? પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં સુસ્પષ્ટ રીતે અલિંગી શબ્દ વપરાય છે. જ્યારે વનસ્પતિઓમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય. ક્લિયર? જો પ્રાણીઓ અને અન્ય સજીવો માટે શબ્દ જો વપરાતો હોય તો તે છે અલિંગી પ્રજનન. જ્યારે વનસ્પતિના સંદર્ભમાં અલિંગી પ્રજનન ન વાપરી શકાય, વાનસ્પતિક શબ્દ આવો શબ્દ વપરાય. ક્લિયર? બીજો પોઈન્ટ. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જેવી કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ વગેરે. આ બધું શું કહેવાય? ઓલરેડી 11 સાયન્સની અંદર બધું ડિટેલમાં આવી ગયું. ન ખબર પડે તો 11 સાયન્સની ટેક્સ જોઈજો. બરાબર? આપશ્રીએ પણ થોડીક મહેનત તો કરવી જ પડશે ભાઈ. રેડી? એટલે થોડીક આવી નાની એવી તકલીફ લઈને એમાં જોઈ લેજો. ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા અને કંદ. અને વિસ્તૃતમાં માહિતી જોતી હોય તો મારા આગળના વિડીયોમાં પણ તમને કદાચ મળી જશે. 11 સાયન્સના વનસ્પતિ રિલેટેડ વિડીયો છે, તો તેમાં તમે સર્ચ મારી અને પ્લેલિસ્ટમાંથી જોઈ શકશો. ક્લિયર? તો બીજો પોઈન્ટ રિપીટ. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જેવી કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. શું કહેવાય છે? વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. આ રચનાઓના સર્જનમાં 2 પિતૃઓ ભાગ લેતા નથી, તેથી તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા કેવી થઈ? અલિંગી છે. તો નીચે સ્લાઇડની અંદર ફોટોગ્રાફ્સ મેં આપેલા છે, તો વિવિધ પ્રકારના જોઈ શકો તમે. અને દરેક ઉદાહરણ જાણીતા હોય એવા તમને લાગશે. ક્લિયર? તો નીચે નામકરણ પણ આપેલા છે. આવૃત બીજધારીઓમાં વાનસ્પતિક પ્રજનન, તો એમાં નંબર A બટાટાની આંખ. આંખ ન હોય, માણસ જેવી આંખ ન હોય હો ભાઈ. પાછું એ આંખ એટલે કે જે ખાડો હોય અને તેમાંથી જે કલિકા નિર્માણ થાય તે. તો તમે જોઈ શકો બટાટાની અંદર આંખ દેખાય છે અને તેમાંથી અંકુરિત આંખ કલિકાઓ દેખાય છે.
બટેટા ઉગી ગયા હોય તેવા, ખાસ કરીને ચોમાસામાં ભેજવાળી ઋતુમાં તમે જોયું હોય ક્યારેક કે બટેટા ઉગી જતા હોય. ક્લિયર. બીજી રચના છે આદુની ગાંઠા મૂળી. આદુ, હળદર વગેરે આ તમે જોયું છે. એક પ્રકારના શેનું રૂપાંતર છે? મૂળ, પ્રકાંડ અને પર્ણ પૈકી. યસ. મૂળનું? તો કે ના, પ્રકાંડનું રૂપાંતર છે. ક્લિયર. આવું ધોરણ 11 સાયન્સમાં તમે શીખી ગયા. તો આદુમાં ગાંઠો છે, તેમાંથી મૂળ સર્જાય છે નાના નાના, અને તેમાંથી આંતૂક મૂળ વિકસે છે અને નાની નાની કલિકાઓ વિકસે છે. ક્લિયર. સી રચના છે રામબાણની પ્રકલિકા. રામબાણની પ્રકલિકા તમે જોઈ શકો છો. ક્લિયર. ડી રચના છે પાનફૂટીની પર્ણકલિકાઓ, કે પાન ફૂટી, જેવું નામ જ જોવો ને, પાન ફૂટી એટલે કે પાન ફૂટ્યું. બોમ્બની જેમ નથી ફૂટતું, સાઈડમાંથી આવી નાની નાની કલિકાઓ, આંતૂક કલિકાઓ નીકળે છે અને એ કલિકાઓ જુદી પડી અને નવી વનસ્પતિનું સર્જન કરી શકે તેમ. ક્લિયર. અને લાસ્ટ રચના ઈ રચનામાં જળકુંભીની ભૂસ્તારિકા છે. ધોરણ 11 સાયન્સની અંદર પણ વિસ્તૃતમાં આવી ગયું. જળકુંભી આઈકોર્નિયાની ભૂસ્તારિકા, ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારિકા, આ બધું શું કહેવાય એ માટે 11 સાયન્સની અંદર ઓલરેડી આવી ગયું. ક્લિયર. અને હવે છેલ્લે જોઈએ અવખંડન. તો અવખંડનની સ્લાઇડમાં તમે જોઈ શકો છો, જેનું વર્ણન ઓનલી 2 લીટીનું જ છે, કે કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થાય, એટલે કે નાના નાના ખંડોમાં ડિવાઈડ થાય અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય. ઉદાહરણ તરીકે હાઇડ્રા છે, પ્લેનેરિયા છે વગેરે. આ પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર જ છે, જેને અવખંડન કહે છે. રેડી. દાખલા તરીકે શું યાદ રાખ્યું તમે અવખંડનમાં? ઉદાહરણમાં હાઇડ્રા અને પ્લેનેરિયા. દાખલા તરીકે કોઈ મોટો ખંડ છે, અહીંયા તમે આકૃતિમાં જો નીચે સ્પષ્ટ જોઈ શકો છો કે પ્લેનેરિયાનું શરીરના 3 નાના નાના જે ટુકડા થયા, એમાં નાનો ટુકડો છે, રેડી, લાસ્ટ જમણી બાજુથી રચના તમે જોઈ શકો કે આખું પ્લેનેરિયા છે, એને વચ્ચેથી 2 ભાગમાં ડિવાઈડ કર્યું, એટલે 3 ભાગ થયા. એ દરેક ભાગ બાકીના ખૂટતા ભાગો વિકસાવે. એમ મુખવાળો પ્રદેશ હોય, ફોર એક્ઝામ્પલ મસ્તકવાળો, તો એ બાકીના ધડ અને જે કાંઈ ઉપાંગો હોય તે વિકસિત કરે. ધડવાળો ભાગ શીર્ષ અને પગ ઉત્પન્ન કરે. એવી રીતે નીચેનો જે પૂંછડી છે એ બાકીનું ધડ અને શીર્ષ ઉત્પન્ન કરે, અને છેલ્લે ફૂલ એન્ડ ફાઇનલ તમે જોઈ શકો છો કે 3 અલગ અલગ સ્વતંત્ર સજીવ તરીકે નિર્માણ થાય, પ્લેનેરિયા. ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અલિંગી પ્રજનનની વિશે વાત કરી કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનન ઉદાહરણ સહિત અને આકૃતિ સહિત પણ આપણે જોયું કે એમાં જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન થાય, જેવા કે દ્વિભાજન રીતે, કલિકા સર્જન છે, કોષ્ઠન અને બીજાણુ નિર્માણ દ્વારા, ચલ બીજાણુઓ દ્વારા, વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા પણ આપણે ઉદાહરણ સાથે જોયું, અને છેલ્લે અવખંડન હાલમાં જોઈ રહ્યા છીએ તે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો જળાશયોની અંદર આપણે વાત કરવાની છે ટેરર ઓફ બેંગાલ, અને ત્યારબાદ લિંગી પ્રજનન વિશે થોડીક માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.